સુમુલ ડેરીની ચૂંટણી લંબાઈ જતા પશુપાલકોએ આજે રજૂઆત કરી। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી લંબાતા પશુપાલકો પરેશાન થશે। ચૂંટણી વહેલી તકે યોજાવાની માંગ સાથે તાપીના બાજીપુરા ખાતે પશુપાલકો મોટી સંખ્યામાં ભેગા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું। સુમુલના એમડીને પશુપાલકોએ ઉગ્ર સવાલો કર્યા। અંતે એમડીએ લેખિતમાં બાંહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો। તાલુકા સુમુલની ચૂંટણી થાય એ પશુપાલકોના હિતની વાત છે અને આ બાબતે આજે એકત્ર થયા હતા અને વિશાળ સંખ્યાની અંદર મારા સુરત અને તાપી જિલ્લાના અનેક તાલુકાઓમાંથી આવેલા પશુપાલક ભાઈઓ અને બહેનો લગભગ 4-5 કલાકના સમય બાદ આ નિર્ણય કરીને એમડીસીએ એફિડેવિટ કરેલું છે ત્યારે અમે નામદાર કોર્ટ પાસે પણ અપેક્ષા રાખીએ છીએ। છેવટે પશુપાલકોએ પોતાની ધીરજ ગુમાવી અને ચૂંટણી કરાવવા માટે અહીંયા બાજીપુરા સેન્ટર ખાતે ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા અને છેવટે એમડીએ પોતાનો કેસ પાછી ખેંચવા માટેની એફિડેવિટ કરીને હાઈકોર્ટમાં મોકલી આપી છે અને કાલે એની પિટિશન હાઈકોર્ટની અંદર દાખલ થઈ જશે।